ના ફૂલે ખમા મારા દીપોના પ્રભુ ગફૂલ કાળા મારા ફૂલોના પ્રભુ લાદ રાખશે એ ઊંઝા તોળના લેબડાની દીપો શું મારી દીપો આવો આવજે આવજે મારી જે પુટેડા ઘોડાવનારી દીપો અમા ઠાકોર દરબાર પટેલ બારોટ રાવણ આ ગોમના રખીને મજાવું મારા દેવના મારા દીપોના ભગવાન કહેશે લ્યો રબારીઓ ઘઉં લાવો મારા 12 દોઢ થઈ એક નહીં 12 દોઢ આવું મારા અને 12 વાતો પૂરી ના કરો મારી અરજીની માતાનું કામ છે ગમે ગમોના મહેમાનો ગફુલભાઈ આ દીપો આ વિહેત આ ગોગાના ભગવાન આ લુણીની વિહેત આ નેઓમો રંજ્યા જે આઈ જીવ સભાળો ગમે ગમોના મહેમાનો હું કૃષ્ણની માતા છું લ્યો રબાર્યું આ માતાની મજૂરી આ માતાની મજૂરી મેં કીધું હોય તમે આદર્યું હોય પછી ટોપો કરીને મારા પરમોળનો હિસાબ હલવાયા છો એ રમેશ હરતર ઉલ્યા બના ઉંટેળાની ગફૂલ માતા ઈ વગા મારા બારની વિહેત બેઠી હોય મારી હરતનની માતાની મજૂરી હશે એને ખોળીને મને નિવેટાલી પાવળિયા વગા મારા હવાર હોદના હંગાતાઓ વેરસી જે મુખા મહેમાનો ભોળ પે જલાનો ગોની વિદ્યાગર માતા છું કાળા મેઘાની દેવી આઈ મહેમાનો
મારી વંઠોળના દેવના ઘરનું મિશન રાખનારી લ્યો રબારીઓ બારોટ પેલો મારો ડોટ ગફુલભાઈ લ્યો રંજિયા મારો 12 ડોટ આલવાના છે 12 સવાલ 12 જવાબ લ્યો રમેશભાઈ સભાળો ગમે ગમોના મહેમાનો કરવું ના કરવું માનવું ના માનવું સમજવું ના સમજવું એ તમારી મરજી કરવું ના કરવું રમેશભાઈ કરવું ના કરવું સમજવું ના સમજવું એ તમારી મરજી મારા ભેડું લશ્કર છે તમે દીવો ન દિવેટ લાયા બિહાર્યું કોકના ગમ્યું કોકના ના ગમ્યું એના કજિયા ઉપડ્યા વગર લોહીમાં બધા રાજી નહીં શબાળો ગમે ગમો ના મહેમાનો ભલે ને ટોપો કર્યો એક નહીં 1000 કર્યો પણ મારું ટોપું ચોજ્યું એ તમને મુખી પણ લ્યો એ કાલ હવારે ચૂંટણી જીતાય જવા દે ના સિવાય હો જીતાડી ઘેર લાવીશું પાવળિયા ભાઈ ये गवाने का नहीं कमाने का। મારો બીજો દોડ ખોટું લાગશે બારૂદ ગમશે ભાઈ દીપો આવો આ મારો એક દોડ મારો બીજો દોડ ખોટું લાગશે બારૂદ ગમશે ભાઈ આ તો હાલ કહું કોને બૂટ ના જલાવ મારું નામ માતા નહીં વડુની માતાની 1000 મજૂરી એના સિવાય એના મેલીના વિશ્વ તૂટો વિશ્વ તોડો મહેમાનો એ નહીં મેલી તમે હોન લાયા છો પાવળિયા ફૂલભાઈ ને લાયક મહેશભાઈ ને લાયક ગમનભાઈ ને લાયક જયેશભાઈ ને લાયક સુરેશભાઈ ને લાયક પણ સંજયસિંહ લાયા એવું કયો રબરિયો ગમે ગમો ના દેહિયો દેવના દરબારમાં જૂઠું બોલાય નહીં ગફુલભાઈ કોઈનું વેણ કાપીને વાત કરાય તો મારા ભગવાન ખસી જેવું મારા દીવાના પ્રભુ કહેશે
એ આ દુકાનનો વેપાર નહીં, હજાર હજાર જતા રે, એ કોઈનો લસિયાયેલો મેમોનો ગફૂલ ભાઈ એ વડું ના દેહી આબુ નતું મારા શરમે આયા છો પાવળિયા વગા ગફૂલ ના ચોમેલું, ગમન ના ચોમેલું, દરબાર ના ચોમેલું. લ્યો રબારીઓ થી ચપટી ઉપડા મારો ત્રીજો દોડ. શબાવળ ખોટું લાગશે, ગમશે નહીં, પણ તારા વખો મટાડવો હોય, તારા વખો મટાડવો હોય. શીતળાના ઝાડના સોયામાંથી ચુડેલના પાવળિયા કુવાની કિનારીમાંથી એ દેહી પુષ્ણ કુવાનો ધાર જોશ ઉંજલિયાની દેવી ગફુલભાઈ તમે મને દીપોર બિહારી જ્યાં બહુ અન કોક નવું બિહારવાનું થાય બિહારાય મારી ના કોઈને નોશિયાઓ વળાવો એવું નહીં કહેતું. શબાવળો તરખલા જેટલું દેરવું હોય એમાં સત હોય, જન હોય, ચુડેલ હોય, પૂર્વજ હોય, શિકોતરું હોય એમાં સત હોય. પણ ગોમે ગોમોના મહેમાનો સ્વભાવ ગફુલભાઈ લે લુણી ચાઉન ને મેરડીને અને મારા દીપોના ભગવાન હું કૃષ્ણની માતા બોલતી છું. આ દીવા રમેશભાઈએ તમને કરી લેલા આપણને નામનો દીવો તો થયો ભાઈ. એમ ખોડિયાલે નહીં એને 1000 પરમોણ આલીને હું પરમોણ આલીને બેઠી છું. લ્યો રબાર્યું શબાવાળો બોલો જગ્યા બદલશો, શબાવાળો બોલો જગ્યા બદલશો. બાઘું ના હોય, મન ઊંચો કરવો ના હોય, બધા ભાઈઓને કી પથ્થરીએ બેહવું હોય તો કરજો. મારું નામ પડાવતા આ ભુવાનું નામ પડાવતા નહીં એવું જલાની માતા કહું છું. લ્યો ભાઈ કંથરીના બારોટ હું જલાનો અગોહની માતા એવું કહું છું. લ્યો ભાઈ રબાર્યું ખોટું લાગવું હોય તો લાગે પણ ગફૂલ ભાઈ મુખા મહેમાનો પેલો કે હું જબરી, પેલો કે હું જબરી, જબરી કોઈની મટી ના. મુખા મહેમાનો ઊંચો મન થઈ જો દેવના દરબારમાં એ ભાગલોની વેળાઈ છે ઉંજલાની માતા.
જ્યાં આઠમ્યાના વાવણ લાવનારી મારી દેવની દીપો વેળાથી લ્યો ભાઈ આ ધંધો બંધ કરી દેજો તો તમારી પેઢી તરી જાય એવું મારા ઝોપડીના ભગવાન કહેશે. તમે જે ધારો એ માતાવું નહીં. તમારા મગજમાં તમારા મનમાં એવું હોય તો બારોટ હું કોઈની થી નહીં, હું કોઈની થાતી નહીં, હું કોઈની બની નહીં, હું ભુવાના બાપની થી નહીં, કોઈની થી નહીં, કોઈની બનવાની નહીં. શવાળો આ ધૂણનારના બાપની માતા નહીં. તમે જે સમજો એ દેરું નહીં. જલ પાળવાની તાકાત હોય નજીક આવજો. જલ પાળવાની તાકાત ના હોય શેઠ બે હાથ લ્યો. રબારીઓ પોસમો દોડ લ્યો. ગફુલભાઈ જે બોલું ધણી આ કોનથી આ કોને કાઢતા નહીં. આ મારો પોસમો દોડ હોય તો તારું દેરાહરું હોનાનું, તારો જગન હોનાનું, તારો અવસર હોનાનું. સભાવાળો ગમે ગમોના મહેમાનો ઓને બહાર લાવતા વहीं બિહારતા 100 વર્ષે દુઃખ નહીં, 100 વર્ષે તને તકલીફ નહીં, તારા ભવનને નહીં, તારા કુટુંબને નહીં. પણ જો ઘરમાં 4 સભ્ય હોય કે 4 દીકરા હોય તો આખી જિંદગી ભેગા ના રહે. સભાવાળો ગમે ગમોના મહેમાનો અને કદાચ એક બાપનો ને એક માનો વસ્તારવન જિંદગી ગાઢે ભવ ગાઢત કોઈ કહેતી નહીં. પણ બહારથી આવવાની જગ્યા જુદી હોય. મારા દેરાના કજિયો ના હોય પણ મારી રેણી કેણી બહુ જુદી હોય. એ મોયમલ પિયાલાના ધૂપના ધુમાળ રેનાર માતા ઈ વગા. લો ભાઈ સભાવાળો ગમે ગમોના મહેમાનો અને લાવતા રાખતા અને કદાચ બાજુમાં જગ્યા છે તમારું બાજુમાં મન છે એવું કહો. આ ખાલામાં જગ્યા છે, આ ખાલામાં જગ્યા છે, એ બિહાર બી છે. તમે રાજી? લે રબારીઓ એની હોળે કળા રજા. 100 વર્ષે દુઃખ આવશે. બીજી વાત એ અમારો સઠ્ઠો દોડ ભાઈ મન હારું રાખજો. આ મારો સઠ્ઠો દોડ હોય. 12 દોડાડું 12 એકે દોડ ના તૂટે. લ્યો રબારીઓ અગાઉથી કહું છું. મોમા મોહાળના વિરમ ગોમના પ્રહારમાંથી દેરો આયો. ઘરની કાળકા તમે પગોમ પેલી નોશી ઉંજલાની માતા ઈ વગા.
હો કયો આ ગોમમાં અસ્તોન રાખનાર કાળકા એવું કયો તારનો આશીર્વાદ ચમ રાખે જુના ઘરના ભેતળામાં એ વેદજ્ઞાના બારીનો કજિયો પડ્યો છે ઉંજલાની ઝોપડી આહી વગા લાવો એનો કજ્યું કરોડ રૂપિયા લ્યો રમેશ હરતન હું કાળકા અવળી છું આ દેરો નહીં એ વાત નહીં આ દેરો ના હોત તો તમે કાકડા વાળા તમે ચમ વિષ્ણુ નોટ જડી ચમ સરપંચ બન્યા એ ઉનાઓ તો આકળા ઉજી જાય એ ખોટી બિહારી ઓ તો પહેરવા વસ્ત્ર ના રાખું એરિયે માતા શું વગા રમેશ ગફુલ તમારી માતા શું મહેમાનો મોહ બાવન પીરો ના રાખડી ના બંધન નું દેરું શું મહેમાનો એ પાવળિયા હવા હોકળ નું વેણ મારા 123 ના થઈ વગા લે ભાઈ હવે મારો હાથમો ડોળ પાછા કાલ પૂછ્યો કે બધું હાટું કરાયું રમેલ કરવી હોય તો 2 લાખ મોય થઈ જાય
પણ 7 લાખનો તમે અંદાજ મારીને બેઠા હો પાવળિયા વગાળ કના એ ઉઘરોડી ઘેર ના લાવું તો જલાની દીપો નિર્મા દીપો તમે રમવાયા લ્યો રબારીઓ સભાળો આ હાથમો દોડ તો એવું કહી દે કે તારી ઉઘરણી આવી જાય પછી તારો કાકડો જો વળાવો છે એ વાળીને ઘેર ના લાવું મારી હોંથોની માતાનું વેણ છે જે વાતમાં તમે રોયા છો એ જેને બારોટ કવિના ઘરનો મનખો લૂટો હું દારૂડિયા મલકની દેવી બારો દરબાર અલા કંથરીના લુણી હું તમારી માતા છું જવ પાર પાડ્યા લે કાકડો વળશે તારો હોનાની પાઘડી આવશે તારો વ્યવહાર આવશે કરશે ને માતા એવું પૂછું હાથું જુઠ્ઠાનું બેનું તરાજુ મેલીને તને હાથ નાળું મારી હોંથોની માતાનું વેણ છે એવું હરતરની માતા કુશું હું કાળા મેઘાની માતા કુશું મારા દેવના મારા દીપોના પ્રભુ કે છે લ્યો ભાઈ આ 8મો દોડ વનમાં શું પેલું વેણ તો મેં તમને હનું આલ્યું ડોહાના વચ્ચે મારા કાળકા વચ્ચે કથન છે દેરો છે નહીં એવું નહીં દેરો છે એનું તમને વેણાલ્યું હું માતા છું ચાવું છે મેલડી છે આ ચોડેલ છે એમાં ખોટી એનું તમને મેં 122 કરવું આવ્યું કે મારા 123 ના થઈને મારું વેણ થાય લે રબારીઓ અમારો 8મો દોડ ગફુલ હું તમારી હંગાતની માતા છું તો મારા ઝોપડીના ભગવાન હું કહેશે હું મેઘાની માતા એવું કુશું જુણકના દેહીઓ હોનથોડના રાવળો વળણ ચબાવળો ગમે ગમોના મહેમાનો લ્યો ભાઈ એક દાડો આ બારોટે મારા ગોમના રાવણ નહીં કે મારી હોંથોની આબરૂ રાશિ છે આ લુણી દરબારે બારોટે ચોય મારું ટોપું કર્યું હશે અને સભાવાળો ગમે ગમોના મહેમાનો ગલા લાલી મને દીપોને ઘેર મોકલી છે મારો દીપોનો વિશ્વાસ અમને ધરાવ્યો છે તો એ મેરડીના મારા દીપોના આ ગોગા શિકોતરના મારા વિહેત મેરડીના ના મારા દીપભાઈના ભગવાને હું કહે છે તમને તમારું પરમણ વરત્યું આલવા આવીએ છું તો આ મારો 8મો દોડ આ જગ્યાનો વણ વળાવજે એ 1.5 વીઘો જગ્યા ચોલીધી હું ગંગાની માતા વગા
1.5 વીઘો જગ્યા, 1.5 વીઘો જ વેચવાન લીધી. લ્યો તન દરબાર ધણીને એવું કે આ ક્ષેત્રમાં આ જગ્યામાં એક દાડો મારો ડોશીનો કજ્યો સ સ સ સ ન સૌ ગંગા ખટોણીની માતા એવું કોશું મારા ઝોપડીના ભગવાન એવું કહે છે કે ફૂલ ભાઈ આગો મેલીના તમારા નહવાની વેળાએ હું ગમણા ફેરનું બારો દેરું આવ્યું મહેમાનો કે પાવળિયા વિરમ ગોમણા પ્રહારમાં રંજા નખોદ નેકડી જો ઉજલિયાની જોગણી પાવળિયા મારું કોઈ ધણી નહીં થયું મને નો ધારી ને મેલી હોય મલર બાર્યો પારકા થઈને મને બિહારીને મારા ધણી થયા છો તો મુખા મેમલો વિરમ ગોમલા પ્રહારમો એ નાશના નખોદ વળી જો આ ચૂડેલ નહીં ડોશીનો વેપાર સવગા પાવળિયા મારી દેવના ઘરનું નિશન રાખનારી દીપો વેળા છે. વેરસી મારા ખૂણામાં બેહીને મોવાળવાની વેળાઈ મારા દેરાના રોહની વેળાઈ મહેમાનો વળુની દીપો લામડી હોતો મારા મેલડી દીપોના ભેગું થવાની વેળા ના હોત વગા વાત કરવી કોમ નથી ખર્ચી ખુખારો ખાનારી મારી દલા નો મોહની વાજણ ખમા ભાઈ આ જગ્યાએ વેળા લઈ છમોળ અને એક દાડો વાણ વળાવજે ચમ વળાવજે એ મને હવે પૂછ
દૂધ છે બોલવું હવે? કે ફૂલ ગળા લોના લોનપણમાં છોડ્યો ના ઠંડા પાયા લોનો લોનો બળ મેલીને વૈકુંઠ જતા રહ્યા કે મુઘા મેમનો રોયું ને ઠાના વાલા વાલેશ્વરીઓ એ હું ના મળ્યો તો આયે ના હોત હું ગંગાની દીપો આઈ વગા વાગતા વાજે ટોલી ઉગાડો બાવળિયા મંગળવારનો દાડો આવશે રાતના 1 વાગે મૂકું એમને લાઈને બે રાવણ લાવજે બે ભંગી લાવજે હું કહું એવું વૈણ વળાવજે મહેમાનો કુવામાં પડીને બઈ મરી જલી છે બાર કાઢીને અપરાધ લાજેલો 3 વર્ષનો પૂરો ના કરું તો ઉંજલિયાની જોગણીની વગા લે ભાઈ આગળ જોવાનું હોય નહીં લે ત્રણ હું કહું મંગળવારના દાળ કહું એવું વાઈન વળાવજે તારે 1000 પેઢી જાય ફેર પડીને તારી છોડીઓના કોદળો રોવા દઉં છોડીઓના નોના નોનપણમાં રંડાબો ભાડીને તને રોવા દઉં મારી હોદ્ધોની માતાનું મેણ છે લે રબારીઓ ગોમે ગોમોના મહેમાનો આ મોડવા બારોટના સુખ માટે નહીં છોડીઓનો રંડાપો બંધ થાય અને મારી છોડીને વખો મટી જાય એને મોડવા છે મહેમાનો છે ભાવળું ઓતેડી રોએ જાય છે ના ભળવાનું રોમે બતાયું એ મારું ધૂણેલું શું કરવાનું એવી ઓતેડી કકડે જાય છે ઉંજલિયાની જોગણી રબારીઓ મારો 10મો દોડ
ગફુરભાઈ ને કઈ તું કહું લે રબારીઓ ગોમે ગોમો ના દેહ્યું ગોમે ગોમના બારોટો હું તમારી માતા છું ભાઈ લો કંથરી ના દેહી તમારા હાથમાં મારો દોડ હશે તો ઉંટડાની દીપો એવું કહું છું મારા દેવના મારા દીપોના ભગવાને હું કહેશે સભાળો એને કે જે તારે જેવો દેવળ જેવો મંદિર બનાવવો હોય મારી હોળે કળા રજા હોળે કળા રજા હોળે કળા રજા હોળે કળા રજા જેવો દેવળ બનાવવો હોય જેવો તારે ઇમારત બનાવવી હોય તારી મરજી તારું મતું તારો જેવી તોંભલી ઊભી કરવી હોય એવી હોળે કળા મારી રજા ઓહ વાલા વાલે શ્રીનો રાતનો સેવક સિવાય ફૂલ બંધ કર્યો છે આ તો મારા શરમની શરમની પલોટી છે મેમનો નકગ ફૂલ કાળા ને મહેશ લુણી લાયા હતા એક દાડો ધોળીને ખમા કઈ ઘેરજી છે એ વળતા દરબાર બારોટે સમાચાર લેવાની નવરાશ લીધી નથી એ અડી કડી વાવને નવ ગણકુઓ અડી કડી વાવને નવ ગણકુઓ દીપો મન વાલો મારો ગમન ભૂ ગણકુઓ અડી કડી વાયને નવ ગણકુઓ દીપો મન વાલો ગમન ભૂ અરે પેપડે પોન કોઠીએ ધોન પેપડે પોન કોઠીએ ધોન મારી માતાનું દીપો મારો ભુવાજી મારા રમે રોમો જાય આ જોવા વસ્તી ઊંચી નેચી થાય જોજો ભુવા નજરે ના જાઓ રેશમિયો તારમાં તૂટી ના જાય જય દીપો એ રેશમિયો તારમાં તૂટી ના જાય લ્યો ગફુરભાઈ 11મો આવ્યો હવે કોઈ સાથે શું કહું આ તમને 11 વાતો 12 વાતો હું એ કરી કહું દહકો આઈ જાય દહકો જતો રે પણ ગફુલ ભુવા હું બમણની દીકરી સુર બાર્યો એ આ ભૂમકા મારા લેણિયા વાળોની હશે વતાવતી ના જવું તો દીપોની વગર
વગાડો, પૈસા નહીં લેવાના. ઓ બાપો જેવી તારી વાલુણી વાતો રાખમણ લાડુણી યાદો અમના થોડું કોઈ થાય તો જીવ તારો જાતો જેવી તારી વાલુણી વાતો રાખમણ લાડુણી યાદો અમના થોડું કોઈ થાય તો જીવ તારો જાતો એ મારી દીપો એ બનાયું હોનાથી હવાયું દીપો એ બનાયું હોનાથી હવાયું બારોટના માઢમાં તારો મઢડો દીવો બધું આયો લ્યો રબારીઓ વેણ કરું નહીં આવતું બોલું રૂપિયા જેટલા આવી છે પૈસા 55 લાખ રૂપિયા આવી છે કબૂલ આવી જાય કબૂલ આવી જાય લૂંટાએ મળી ગયા તમારા મોથે આયા હતા પૈસા કબૂલાઈ ગયા એમાં તમે જીવી ગયા એ 55 લાખ લૂંટાઈ જાવ તો તમારે ભરવાની વેળા હતી અને ધંધો જાવ એ જુદો લ્યો રબારીઓ ગોમે ગોમના દેહીઓ હવે ચપટી ઉપાડો મારું વેણ થાય આ બે વેણના જવાબ આલું આ બે દોઢના જવાબ આલું પછી વેણ આલું તો જો આ દેરાહરું પતી જાય મંગળવાર વાયણ તો વળાઈ દી આ માતા હવા માગ પાલી પાછળ માગ જે દંડબો માગ એ તમારે આપી દેવાનું નાળિયેર ડોડો કોઈ માગ પાલી પાછળ કોઈ માગ ધર્માદુ કોઈ માગ તાર આપી દેવું વાત બીજી આ દેરાહરું તમે આલ્યું મેં લઈ લીધું મણદોણા જીવડો નોશીન તમે 100 છૂટા મારા ગુનામથી કાલ હવારથી ધંધો માગો એટલો ધંધો રૂપિયા માગો એટલા રૂપિયા પૈસા માગો જેટલું નુકસાન હોય મારા વાલા વાલેશ્વરીઓ મારો નુકસાન ભરી જાય ઊંઝા જેવું શેર સલુણી એ ઊંઝાના બજારમાંથી રૂપિયા ના લાયાલું તો હોંથોળના દેવની માતાની મહેમાનો એ ઊંઝાની બજારમાંથી ભૂવો થેલો ઘેર ના લાવું તો હું હરજીની માતાની વગા
વિરમગામ શું થાય? તમે ચમચી જેવું લાયો ની, પણ મુખા મહેમાનો ચારનો નર્વ જતો રહ્યો. ગંગા ખટોડી ના એમ્બોળાની માતા સુર બાર્યો. એ બે મોટા ના બેનો ના ચાર મારી નોશા ઉધેવળીજી પાવળિયા વગા. લે એનો કોદાળો તમે કાકડો વળાયેલો ખરો? શું જ આવું છે? બે મિનિટ 12મી વાત કરી, વાત પૂરી થઈ જાય. છેલ્લો દોર છેલ્લો એન્ડ છે એટલે આ છેલ્લો ભાગ આવ્યો. લ્યો ગફુરભાઈ, આ ધણીઓને એવું કહો કે તમે એક વાર મિલ્યા, બે વાર નોશિયા. રબારી ભાષામાં નોશિયા એમ કહેવાય, મારી દેવની ભાષામાં. પણ એનો હવા તમે મને કોદળો આલેલો નહીં. તમે મને દેરાહરો 50 વખત આલ્યો, એની ના નહીં. તમે હવન કર્યો છે, દેરાહરો આલ્યો છે. તમે 14 પરગણો નાત પરનાત મારી 18 આલમ તમે તેડાય છે. તમે લાખો રૂપિયા મારા ચડી વાપર્યા, એની હું તમને ના પાડતી. ગમે એટલી આરતી ઉતારો, ગમે એટલા દીવા કરો, ડિવેટ કરો, 24 કલાક માળા કરો, હું મારા વેણની ભૂખ હોય મને દેવને. કોઈ માળા કરે મારો કજ્યો મટી જાય, ધૂણવાથી કોઈ મારો કજ્યો ના મટી જાય. પણ ગફુલભાઈ શબાળો વિરમગમ દેરો હાલ છે. ઓ હરિયાળું ઘર તું નોનું ખાલું નવેડી હતી. એ મારો કટકો વાળો જોજો ભોણ પેરની દીપો આઈ વગા. ધણીને એવું કહી દે કે હવારે હવા પર દાડો થાય, આ દીપો બોલત હોય અને તારું ઘર બોલત હોય. આ દેરાહરા નિમિત્તમાં સભાવાળું જેટલી સોડીઓ અહીં આવી છે તમારી, જેને હોમા ગોમ મોકલી ભાઈ ઉમરો અંડોળીની વાત છે, નાનો બાળવાઈની વાત કરતી, જેના હક પણ વિવાહ થયો ભાઈ ગમે ગમો ના દેહી સભાવાળું. હું ઉંટળાની માતા એવું પૂછું, મારા દીપોના ભગવાને હું કહેશે એ સોળીઓ બહુ રૂપિયા આલી હવારે ઘેર જઈ
આ ચોટલોથી દેરાને સોડાઈ અને હું મેઘાની માતા છું. આ ભૂમકામથી કોદાળો હંગાત નહીં થાય, કોદાળો એના ઘરનું નખો જ નહીં જાય, અને કોઈ દાળો ગોજારો વિઘન નહીં આવે, ગોજારા વખા નહીં આવું, ગંગાની માતા એવું પૂછું. આવું મારા ઝોપડીના ભગવાન કહે છે. અન 1000 રૂપિયા આ દેરાના આલી એ મંગળવારનો દાળો ઉગશે, રાતી વણપતિ જાય એ માગશર મહિનાની બીજની રાત આવશે મહેમાનો, નવું વરહ આવશે, નવી ઋતુનો નિશાન ધોળ આવશે. એ તખલી વાઘરેણની ચોકથી શિકોતર જાગશે, હું ગંગાની માતા ઈ વગાડો. દીપો ખમાતન ખમા તારા મુગાયો તારણ આવો મારા પરોળિયાનો હાથો વાતનો રમેશ ભુવા વિહોમો આવો થાય પેલા ધણીનું લો ગફુરભાઈ. જવ નહીં છેતરાવા દઉં. જો પેલા તારા કાળકા મનાવવા નથી, તારા ઘરનો દેરો મનાવવાનો હતો. એ દેરાને મનાવી એને 1000 રૂપિયા આલી, એના કજિયા પૈયા મટાડી, એનો વાતનો નિશાન મેળવી અને ગમે ગોબોના મેમોનો સ્વભાવડો. પછી તારા દેરોને લાવવાનું તો દેરોનો હવા હાલવાનું તો દેરાનો દિવેટ હાલવાની હતી, દેરાનો તારા નળ નેવોદ વાત વિગત રમેલ દેરાહરો તારે જે કરવું હોય. પણ જો એક મણદોણા જીવડો નોખો, તારો ઓનો કજ્યો મટી ગયો. જે દાડા આ રાવણની જોના ગોમમાં આવીને હું તારે ઘેર રોટલા ખાવા આવી, રાવણની જોના ગોમમાં આવીને હું તારે ઘેર રોટલા ખાવા આવી, તારી દીકરીએ મને આરતીને ચોલ્લો કર્યો. એટલે હું માતા એવું બોલી, બારોટ બીજું નહીં કહેતી, હું તો ગફુર કાળાના હંગાત તમારા ઘેર આવી હતી. આ લુણીના રાજુ મફાના ગફુર કાળાના કોકનો ડૂબો લેવા જાવ તું, કોકનું બની જાવ તું કસબો, થોડું ઘણું યાદ છે મને. અને જે દાળ આ રાવણને જોનાઈ એ દાડા જે દાળ રોટલા કરે માતા એવું બોલી, એક બારોટ કાળકા માતા છે કે છે, આ કાળકાનો ખોચો છે એ મટાડજો, તારી પેઢી તરી જાય હું હોંથોના રબારની માતા એવું પૂછું. ઓના વચ્ચે એના વચ્ચે કજ્યો શબાવળો લે, આ તમને કહી દીધું આ નાકું ના વાત, બીજા ચોય તને નુકસાન નહીં, તમે કોઈનું લૂંટી લાયા નહીં, તમે કોઈનો હવા લીધો નહીં, કોઈનું દેરું તારા ઘેર ઉઘરાણી બીજું આવ્યું નહીં, કોઈ વેમ રાખતા નહીં. ભોણપેરની માતા પૂછું લો ગફુરભાઈ, આ વેણ થાય ભગવાન આલો હોળવાની મારો રોમ કહેતો હોય, મારી 15 વાની વિહેત મેળડી ના કરાવું જલા નોગોની માતા હશું તો રબર્યું તારી નાભી અંતરમાં એવું હોય ગફુર લુણીને કા માતા આવી જાગી, આવીને આવી જાગતી ભગવાન રાખન આ ભૂવો અને હાચવ ના હાચવું મારું 72 પેઢીનું વેણસું ગંગાની માતા એવું પૂછું. લે રમેશભાઈ સભાવાળો, તમે પેટમાં લઈને બેઠા હતા, છો ભૂખ સભા જોણા છે, બારોટને જ ખબર નહીં, ના કહી દીધું કે તમારા નાભીમાં આવું પડ્યું છે, પણ વિશ્વાએ ભરું હોય તમે મારા પાસે આવ્યા છો. સભાવાળો હા ભાઈ, એ જે ધોણીને માતા કે કર તો આ જઈને ઘેર જઈને કરો તો હોય, કરે તો વડું જઈને કરો તો
લ્યો રબાર્યું, મેં તમને માતા એવું કીધું કે આ માતા ક્યાંય કરવાનું, કાળકાનો હવા રૂપિયો ક્યાંય આપી દેવાનું, પેલી માતાનો હવા ક્યાંય આપી દેવાનું. આ ધણીએ મને બેહારી, એના મોઢે ચપટી દોણા કે નાળિયેર કે ડોડો જે કે રમેશ ભુવો એમની જીબોન ફાટ એટલું તમારે મને દીપો ને ચાવું ને મેરડી ને મને આ શિકોતરું ગણો તોય કયો, અને તમારો માવતર ડોશીને માં કયો તોય કયો. દીપો મેરડી પેલું એમને બેહાર્યું. ભલે એમને ખોટું લાગશે, એમને ખોટું લાગશે, એમને ધીજ મળી પણ ભાઈઓને ના મળી. હો કયો તમારે નહીં બોલવું, તમે બેહી રહ્યો, તમારે ચમ નહીં બોલવું એ પછી કહું. લે ભાઈ ખેંચમ તોણ થી આ દીવો જુદો નહીં બેહાડો તો અમનું જિંદગી વેમાસણ મટશે નહીં. સભાવાળો ગોમે ગોમોના મહેમાનો હું એ તો કુછ ચૂડેલી જ વાત કરું છું. એક હાલામ જુદું બિહાર જો દોઢ લઈ અને ભાઈ લો ગમે ગોમોના મહેમાનો મંગળવારના દાળ રમેશભાઈ વાળો તોય દુનિયા વળાવો તોય બે મોણા લાવું તોય મારી તમને હોળેકડા રજા હું શું પણ કોઈનું વેણ કપાય નહીં, કોઈનું કથન કોઈનું વેણ ના કપાય. સભાવાળું વેરસી ગમે ગોમોના મહેમાનો લ્યો સંજયસિંહ તમને ઉભા કરીને ના બેહારાય મને ભોન છે. ભલે બાળકનું ખોટું લાગવું લાગે, તમને રેસ ચડી પણ મને મારા માટે તમે બેહી રહ્યા, એમની ભૂલ છે. તમને ના બેહારાય, ચમ ના બેહારાય? કોઈ લેવા દેવા નહીં. મુંબઈ થી હળિયો કરી ધંધો હુનો મેલી અને તમે મારા આ બારોટના મારા દીપોના વિહેત માટે તમે આવો. કોઈ કરતા હું સરપંચનો ટોપો કરું એમનો કવા નીકળી જાય. સભાવાળો લે આડી વાત એ નોનો મોણા નહીં ભાઈ, તમને ખોટું લાગવું એટલા પણ ગોવચી લઈને એ ચૂંટણી મોય તમને એને મોટા કર્યા ઉમેઘાની દીપો સુવગા ગફુલભાઈ ને રમેશભાઈ ને એને કેટલો ભાવ હશે. રોટલા એના 20 જણના 25 જણના ગરદણીએ ઘેર કરે ને કેમના આવડે છે કે બારો રોટલા બનાવો, દાળ બનાવો, ઢેકણું બનાવો, તણી કહેતા આવડે નહીં આવડતું. પણ ભાઈ એને વંશમાં રૂંગુહાનું આવે છે કે એક દાડો એની સમાજ ના હોમું પડી અને તમારે વેલમાં બેઠ્યા. આ ગોમમાં જે થયું હોય જોણતી નહીં પણ આ દીવો બોલો છે. એક દાડો ગોમ ને એક બાજુ મેલી એ ધણી હથિયાર લઈને તમારે ભેગું બેહી રહ્યું ને એક દાડો નાતના સમાજ ને કુટુંબ ને ભોવટ ને એક બાજુ મેલીને કોઈ લેવું ખાવું નહીં તમારે ભેગું બેઠ્યા. એટલે કોઈનું કથન કપાય,
નહીં ભાઈ એ ધણી એટલો રિહાડ હાલ જતો રહ્યો હતો ધૂણો તો નહીં ધૂણો બેહો તે નહીં પણ આ બેન આ તઈને મેલું છો મહેશ કાકો તો બરોબર છે કદાચ હવા મનાઈ લે ગોમના છે એટલે પણ રમેશભાઈ એ તો જેને ફરવાનું છે એને થાય ભાઈ જેને ફરવાનું છે જગતમાં એને થાય ગમે ગમોના મહેમાનો બધા ઓના નહીં હોતા સોશિયલ મીડિયા કાલ સવારે આવ્યું નતું તેદાર નહીં મને થાય તો ખરું ભાઈ આ તો બધું કાલ સવારનું છે વિડીયોમાં હીરો થવું એ અલગ વાત છે રિયલ હીરો થવું એ અલગ વાત છે વિડીયોમાં ધોણીને બહાર પડવું એ વાત જુદી છે અને 5 લાખ વચ્ચે 5000 વચ્ચે ધોણીને બહાર પડવું એ ગફુલભાઈ વાત જુદી છે હું કરશે નહીં માતા સભાવાળું એટલે રમેશભાઈ હું નાવોત તો જગત તમને હેડવાના હું ના હોઉં તો દુનિયા તમને હેડવાના દે હું ના હોઉં તો આ ફૂલાની પથારી ના હોય જગત કોંટા લઈને બેહી રહી છે ચેણ કોક નહેરના કોંટો ભરાવું પણ મારા લોમનું બળ છે મહેમાનો વાદીઓના કૂતરા મારા એમ બોળ રાખતી શું તો એ કૂતરું બલ્યાળાના ફેદ ઈમના ફેદું તો હું જલાનો ગોહની માતાની વગા જવું મટી ગયું 6 વર્ષ સુધી કોઈ નહીં થાય મારે દીપોની જવાબદારી લે ભાઈ તારો કજિયો મટી ગયો તારી વાતો મટી ગઈ પણ સોએ ભેગા થઈને મણદોણા હવાર જીવડાનું નાખજો આ માતા તમને જે દંડ બોકે એટલું હાલ દેજે એવું હંથોડની માતા કુશું મારા દીપોના ભગવાન કેશવ જલાનો અગોહની માતા કુશું જો હું હંથોડની માતા છું હું વડુની માતા છું હું લે બુંટળની માતા છું હાથ રણોણીના ખટણની માતા છું ખેરવે બિલુદ્ર મોકણે જ મારો વાહવો છે હાજીપુરના ગોઘોળના ઘેર મારો વાહવો છે હું જલાની માતા બોલતી છું હું હાથ ગોમોની મજેરી માતા છું ગોમે ગોમોના દેહ્યું આ રાતમાં જેટલા બેઠ્યા આયા જ્યાં આ પલોઠી વાળી ઉભા રહ્યા એક લીટીએ મહેનત મજૂરી એક દોરાઓએ કરીએ છે એનું પરમોણ ના રાખું મારી ખટાણાની માતાનું વેણ છે મારા મેરડી દીપોના ચાઉરના ભગવાન કહે છે હું ગંગાની જોગણી કુશું રબાર્યું સભાવાળું જવું તણહન પોહેટ દાડા બારોટ તારા ઘેર દિવાળી મારી સભાને મજા મારી સોડીઓને મજા ભોણેચિયાને મજા અન રોદરા બુંદરાના મહેમાનો બોલું બોલો આ ભારતા કરિયાલું 14 દાડા ના થઈ તો હોંથોળ આવીને હું કહું મને પિયાલો પીવડાય ને હું બોલું એવી વાત મારી હોવા ભળવી નક્કી લ્યો તને દેરું મન જડતું હોય સાચું વધા પાડજો ખોટું
લખમણ હો બોલ દેવી સુર બર્યું એ અઢીની કલમ થાય નો સવાલ વાવળતી જવું ગંગાની માતા ફૂલ ભાઈ મુઘા મહેમાનો નખોદિયાના વાળામાં મોવાડીના મેલડી બેહી છે કોલસા ખાવાની વેળાઈ મહેમાનો એ તારા ભાગલે આવ્યો કે નહીં આવ્યો એટલું કેતો જાન ઉજલાની દેવી ઓકે હું કરશો એનું બોલો લો 14મો દાડો આવે કાઠિયાવાડનો માર્ગ ઝાલો ના એ દ્વારકાથી વખો આવ્યો પાવળિયા વગા ફૂલડી 14મો દાડો ઉગશે એક વર્ષ પૂજી જતી વળીના એંધા પાલો જવા ઘેરાવા મહેમાનો જલી લીલી કરિયાલો પણ ચહેરભાઈ ધાબા ઉપર ચડીને મોવાળ્યું છે એ પટેલનું ઘર કનું વેચો લીધું એટલું કેતી જાન વખો મટાડતી ગોખલો તો જોજો ઘર પાળ્યું શકે તોડીનો શું એ અમને ભણાયેલી છે બરબારીઓ શીખીને બોલવું તો વેપાર ના કહેવાય એ સંધના બેળોની સધી જેવી માતા સવગા
બરબાદ થઈ જા મોળો જતા રહ્યા એ નો ત્રણ ઘર સૌ ગંગાની માતાઈ એ ગોખલા શિકોતરું ના હારી સધી જેવી માતાઈ બૈરું ચોફરસ એટલું કેતો જાન વખો મટાડતી ઈમો નવેડી હતી એ રોંડેલી ડોશીના રંડા પાનો એક જીવો પડી રહ્યો છે એને પૂજે 12 વીઘા જમીન હતી ઉજલિયાની માતા હીરબા લ્યો ભાઈ 14મો દાડો થાય સુરેશ રંજ્યા આ વંશનું તેજ ખુલે તો ગફુરભાઈ મારા દીવાના ભગવાને હું કહેશે હું હંથોડના રબાની માતા પૂછું આ સભાની માતા શું 18 આલમની માતા શું આ સભા મને કગરતી જોઈ બેહી રહી છે હેતો નહીં હેતો કરું આ ધણી ખાતો નતો ખાતો મેં કર્યો આ લાશ હતી શરીર હુકાઈ ગયું ડોક્ટર છૂટી પડ્યા નળીઓ લગાવેલી હતી તો મને ધૂણવા લઈ જતા લ્યો મહેમાનો સભાવાળું આજુબાજુ વાળા ઠુહા મારતા હતા મને કે ધૂણશો નહીં તું ચમ કે આના થા તો તારું દીપોનો તને નિમિત્ત મળશે હાના બનશે અને તમે દાખલ થયેલો મોણસ રાતે ઘેર લાયા છો કીધું ભાઈ મારા દોઢના વિશ્વા આવે કોણ થા તમારે નાહવું જ નાહે જો મારે નાહવાનું નહીં અહીંથી ધૂણ્યાવાના મારા ઘેર જવાનું નહીં આજુબાજુ 50 મોણસ હતું આજુબાજુ ઠુહા વાજ્યા કીધું ચૂપચાપ બેહી રહ્યો કોઈ નહીં થાય જવાબદારી મારી દીપોની લે સુરેશભાઈ સભાવાળું ઇન્જેક્શન આલવાની અડધી રાત જતી રહી ત્રણ ઇન્જેક્શન આલવાનું તું પૂછો અને વગર ઇન્જેક્શનના ટાઈમમાં હું ઘેર લાવી હતી દવાખાને તે ઘેર લાવીને પાછું દવાખાને દાખલ થવાનું હતું સાચું હવે બોલવામાં લોચો પડે છે બે કરી આલું તો 4 દેખાય સારું પણ 2 3 દેખાય તરખેટ થાય મને આ તમને 3 બધા સ્વા દેખાય આના પાછા 2 ભેગા થઈ ને તો મને 12 દેખાય આ બીકેજી કે 2 મોણસ મહાપુરુષો તમારે શું થઈ હા જીજુ આ સભાની શર્મ ધરી અને આ સભાની શર્મે બોલું છું મારા દીવાના ભગવાને હું કહેશે આ પૂનમ ની આ વજા હું ખટાણાની માતા કહું છું આ પૂનમ ના આવ આ ઢેચણીયા પગે હેડીને મારા નેવામાં આવો અને ઊંચાળાની માતા બોલતી છું મારા દેવના ભગવાન કહેતા હશે બીજતી રે એટલા તે દાડે પૂનમનો દાડો આવ એ
14મો દાડો ને ઉગવા દઉં હું દારૂડિયા મલખની દેવી બારો ના દેરા રૂપતિ જાય બોલવા માટે બોલાયેલા દિવાળી આવશે ઓના ઘેર ચેરની મેલશે મહેમાનો ચેરની રમેલશે ઓના ધોળાઈન ચોલ્લો કરીને પિયાલો પીવરાઈના એ ઓની ચેર મદ્રાસ નાહી જીસ ઘેર ના લાવું તો હું હરજીની દેવી જા વખો મટી ગયું ચેહર નહીં એટલે તું રોવે છે એવું કે તારી ચેહર જતી રહી તારની તારી વેળા આવી તને શેઠ ચેહરે બનાવ્યો પણ બારો ને પૈયો તમે તોડી નાયા છો એ મારા પૈસાનો ભાગીદારીનો હિસાબ લેવાનો છે એ બીજો હિસાબીના માનો લેવાનો છે મારા પૈયાનો કજ્યો મારા ચહેરવઈના એમ બોળા વળજો છે વગા ઓના તમે ગુને કરશો એ પાણી નહીં પીવું એવો પૈયો લીધો તો એ પાણી પીના તમે રોટલો મોહળ્યો છે ઉંજલિયાની જોગણી ભાઈ મોને કહો આ માતા કે કરજો એ જે કે પેલી બધી છોડીઓની વાત હતી મટાડી આલી આ તારી આગવી વાત છે ઓય હલવાના હા ઓય હલવાના મારી માતા અને આ આગવો દંડ કરજો ભાઈ જા હેઠતો ખાતો પીતો પાસો ધંધો એને રેબનના ચશ્મા બેહારીને પહેરાઈને અને ગાડીમાં બેહારીને શેઠ ના બનાવું મારી ખટોણાની માતાનું વેણ છે ઇન કરીને તું જે નીકળતો તો એને પાછો ના કાઢું ગાડીમાં બેહારી મારી ગંગા ખટોણીની માતાનું વેણ છે રેબન ના પહેરતા હતા ઇન કરીને નીકળતા હતા કર દેવાડી મારી રજા હોડે કળા તમારા ઝઘડા મટી જાય તમારા ઘેર દૂધ બાજરી દીકરે પૈસે મૂડી માયા મિલકત દવાખાનું બંધ બોલ બોલ આ માતા કે કરજે આ કે કરજે
આ માતા જેવું દોઢ તને આલે એવું વર્તન કરજે. પિયરની માતા જેવું વર્તન કે એવું કરજે, હો પેઢીએ તારું દુઃખ નહીં આવે. જો બોરા બફુ એ બેડું બેડું